પાસે સહાયના પૈસા નથી, બારદાન નથી. હાલો બલુભાઈ સરકારને મોકલવા માંગે. વાહ. ગ્રેડર જે પૈસા 2000 4000 ઉઘરાવે છે, આ પૈસા કોઈ પાસે માંગે તોય ફોન કરજો ને ખોટી રીતે મગફળી રિજેક્ટ કરે તોય ફોન કરજો. મારે એક છોકરો છે ભગવાનજી, અને જો આ માંડવી મારે નથી જોખાણી ને હું ખોટો ને, હું શંભુભાઈ મેઘજીભાઈ પોકર મારું ગામ છે ડોડિયાળા, આ એમાં છાપરી નીકળવાની છે. અમે લોકો ખેડૂત છીએ, વધારે ભણેલા ન હોય. 1 લાખ ગુણીએ કેટલા કિલો વધારાની જાય હિસાબ કરી દેશો? ભણેલા તો છો કે નથી? હિસાબ તો કરો. અમારા હિસાબ તમારી પાસે કરાવો. અને મને એક હિસાબ કરજો ને ખાલી કે 100 ગુણી ભરી હોય એમાં 28 કિલો વધારે જાય. 100 ગુણીએ 28 જાય છે. આ દેશમાં ખેડૂત માટે કેટલી મુશ્કેલીઓ છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે ખેડૂત પોતાની ખેતીની જમીનમાં પાક વાવે ત્યાંથી માંડી પાક લણે ત્યાં સુધી પીડા હોય છે એવું આપણે માનીએ છીએ, પણ જ્યારે તે પાક વેચવા બજારમાં જાય છે ત્યારે પણ તેને જાણે તે મૂર્ખ હોય એ પ્રકારે વેપારીઓ અને ખરીદ કરતા સેન્ટરો દ્વારા પ્રતાડિત કરવામાં આવતા હોય છે. આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ ખેડૂતોનો અવાજ બની જસદણથી લઈ જૂનાગઢના માળિયા સુધી કેટલીક રજૂઆતો કરી છે, અને આજે તો તેમણે ભીખ માગી અને સરકારને પૈસા મોકલ્યા છે કે બાપલ્યા આ ખેડૂતોની સામે જુઓ, પૈસા નથી તો અમે ભીખ માંગી અને તમને ઉઘરાવી આપીએ. વિગતવાર વાત કરીએ અહેવાલમાં જસદણમાં રાજુ કરપડાએ શું કર્યું અને આજે જૂનાગઢના માળિયામાં ખેડૂતોની વહારે કઈ રીતે આવ્યા રાજુ કરપડા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટીના રાજુ કરપડા ગઈકાલે જસદણ ખાતે પહોંચ્યા હતા, કારણ કે જસદણમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કરતા સેન્ટર કે જેનું નામ શિવમ ખરીદી સેન્ટર છે, ત્યાં ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ રહી હતી તેવી ફરિયાદો આવતી હતી. તો ખેડૂતોને બારદાનની સિલાઈ માટે જો વહેલી તકે છૂટું થવું હોય તો પૈસા ચૂકવવા પડે છે, ગ્રેડરને ગ્રેડિંગ કરવા માટે પૈસા ચૂકવવા પડે છે, અને મગફળી પાસ કરવા માટે પૈસા ખવડાવવા પડે છે, આવી ફરિયાદો હતી. અને તેના કારણે રાજુ કરપડા પહોંચ્યા હતા જસદણ. જસદણમાં પહોંચી રાજુ કરપડાએ ખેડૂતોની ફરિયાદ મામલે જ્યારે રજૂઆત કરી ત્યારે શિવમ ખરીદ સેન્ટરના હાજર રહેલા અધિકારી અને કર્મચારીઓએ કહ્યું કે હવેથી આ બારદાનના મામલાને અમે પૂર્ણ વિરામ આપીએ છીએ. હવેથી અમે બારદાનના વજનની ગણતરી હકીકતે થાય છે એ પ્રમાણે કરીશું, કારણ કે રાજુ કરપડાના આરોપ પ્રમાણે ખેડૂતોને લૂંટવાનો જાણે ધંધો થતો હોય, મફતમાં મગફળી પડાવી લેવી હોય એ રીતે બારદાનનો વધારે વજન ગણી અને ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી હતી. સાંભળો રાજુ કરપડા જસદણમાં શું બોલ્યા. હજુ આપણે વાત કરવાની છે જૂનાગઢના માળિયાની, કે જ્યાંથી ભીખ માંગી સરકારને પૈસા મોકલ્યા છે રાજુ કરપડા અને ખેડૂતોએ. નમસ્કાર, હું રાજુ કરપડા. ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થાય છે એમાં દરેક સેન્ટરો પરથી વારંવાર ખેડૂતોની ફરિયાદો આવવાનું ચાલુ છે. આજે અમે જસદણની અંદર જે શિવમ સેન્ટરમાં જે ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાંથી વારંવાર ખેડૂતોને ફરિયાદો મળતી હતી. જે ફરિયાદો અંતર્ગત આજે અમે અમારી જિલ્લા ટીમ સાથે, અમારી તાલુકાની ટીમ સાથે રાખી અને મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી આજે અમે ત્યાં શિવમ સેન્ટરમાં જ્યારે ખેડૂતોની ફરિયાદને લઈ મુલાકાત કરેલી ત્યારે અમને જાણવા મળ્યું ગ્રેડરથી લઈ અને સિલાઈ થાય ત્યાં સુધી ખેડૂતો પાસેથી દરેક જગ્યાએ પૈસા વસૂલવામાં આવે છે. કાં તો મગફળી રિજેક્ટ કરી અને ખેડૂતો પાસેથી 2000 5000 રૂપિયા લેવામાં આવે છે, આવી ફરિયાદો અમને મળી છે. સિલાઈ કરતી વખતે ખેડૂતોને સમયસર છૂટું થવું હોય, ઘરે જવું હોય તો 200-500 રૂપિયા ખેડૂતો પાસે માંગવામાં આવતા હોય, આવી પણ ફરિયાદો મળી છે. પણ સૌથી મહત્વની વાત એ હતી કે જ્યારે ખરીદી થાય છે ત્યારે 35 કિલો મગફળી 1 કિલો બારદાન ગણી અને 36 કિલો બારદાનમાં મગફળી 35 કિલો વત્તા 1 કિલો બારદાન એમ કરી અને 36 કિલો વજન કરવાનો હોય છે. પરંતુ જ્યારે આજે અમે ચેક કર્યું, જ્યારે એક બારદાન મૂક્યું તો 710 ગ્રામનું થયું, એક સાથે 25 બારદાન અમે મૂક્યા તો એ બારદાનનો વજન 17 કિલો 800 ગ્રામ થયો. સમથિંગ અમે 18 કિલો ગણ્યું કે ભાઈ 18 કિલો ગણીએ છીએ 100-200 ગ્રામ આગળ પાછળ. પણ જ્યારે અમે મોટાભાગના બારદાનના વિટોળા ચેક કર્યા તો અમને ખબર પડી કે 100 કિલોએ 100 બારદાને 28 કિલો વજન ઘટે છે. 100 બારદાન મૂકવા જોઈએ, 100 કિલો વજન થવો જોઈએ, તો જ્યારે 100 બારદાન મૂકીએ છીએ માત્ર વજન 72 કિલો થાય છે, એટલે કે 28 કિલો વજન ઘટે છે. અમે આખો હિસાબ કર્યો તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા કે 1,60,000 બોરી
આ શિવમ સેન્ટરમાં ખરીદી થઈ અને ઉપર મોકલી દેવામાં આવી છે. જ્યારે 100 બોરીએ 28 કિલો વજન બારોબાર ગફલા થતા હોય તો 1,60,000 બોરીએ 2240 મણ એટલે કે 2240 મણ મગફળીના ગફલા માત્ર આ એક સેન્ટરમાં થયા છે. તો આવા તો કેટલા બધા સેન્ટરોમાં ખરીદી થાય છે. લાખો મણ ખેડૂતોની મગફળી વધારાની લઈ જતા હોય આવી અમને શંકા છે. આજે અમે જ્યાં ખરીદી બંધ કરાવી છે અને આવનાર સમયમાં દરેક માર્કેટિંગ યાર્ડમાં અથવા તો જે જગ્યાએ સેન્ટર ફાળવવામાં આવ્યા છે ત્યાં ખરેખર જે બારદાનનું વજન 700 ગ્રામ હોય તો મગફળીની અંદર માત્ર એ બારદાનનું 700 ગ્રામ વજન ગણવામાં આવે, નહીં કે કિલો વજન ગણી અને વધારાની 300 ગ્રામ મગફળી પડાવી લેવામાં આવે. આભાર. તો આ રજૂઆત કરવા માટે જસદણ પહોંચેલા રાજુ કરપડાએ ખેડૂતો માટે એક અપીલ પણ કરી હતી અને તેમણે કહ્યું કે આ શિવમ સેન્ટરના સંચાલકોએ સ્વીકાર્યું છે કે હવેથી બારદાનના વજનની ગણતરી રાબેતા મુજબ 1 કિલોના બદલે જે 700 ગ્રામ છે એ પ્રમાણે કરવામાં આવશે અને હજુ પણ કોઈ વ્યક્તિ પાસેથી જો ગ્રેડિંગના કે પછી સિલાઈ માટેના પૈસાની માંગણી કરવામાં આવે તો અમે અપીલ કરીએ છીએ કે અમને જાણકારી આપો, મામલતદાર પાસે જાઓ. રાજુ કરપડાની આ વાતને પણ ખેડૂતોએ જરૂરથી સાંભળવી જોઈએ જે અપીલના સ્વરે છે. 1 કિલોનું બારદાન ગણવામાં આવતું હતું ઈ બારદાન 250-300 ગ્રામ ઓછા વજનનું થાય છે. એટલે હવેથી ખરીદી અહીંયા જે થાય છે એ ખરીદી કરનારા લોકો કહે છે કે અમે મામલતદારને બોલાવી અને ખરેખર એમાં ખરીદી જે 36 કિલોનું જે બારદાન ભરતા એમાં હવે ફેરફાર કરી અને બારદાનને કિલો નહીં ગણીએ. પણ તમામને એક વિનંતી છે કે કોઈ પણ ખેડૂત સાથે આવા કોઈ પ્રશ્નો ઊભા થાય તો આપણે જ આપણા ખેડૂત ભાઈઓને આજે ફોન કરીને અથવા વિડીયોના માધ્યમથી આ જાણ કરશું. બરાબર છે. અહીંયા એક પણ મજૂરને રૂપિયો દેવા નથી. કોઈને તકલીફ હોય પૈસા માંગે તો અમારો સંપર્ક કરજો, અમને ફોન કરજો. બરાબર છે. અને ગ્રેડર જે ડંફાસો મારે છે, ગ્રેડર જે પૈસા 2,000-4,000 ઉઘરાવે છે આ પૈસા કોઈ પાસે માંગે તોય ફોન કરજો ને ખોટી રીતે મગફળી રિજેક્ટ કરે તોય ફોન કરજો. બરાબર છે. બીજી વસ્તુ આજે જ વજનમાં ફેરફાર થઈ જશે અને નહીં થાય તો અમે પાછા આવશું અહીંયા. બરાબર. બીજી વસ્તુ નંબર 2-4 જણા અહીંયા લઈ લ્યો. તો આમ જસદણના મુદ્દે પૂર્ણ વિરામ લાગ્યો. રાજુ કરપડાની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા અને ખેડૂતો જ્યારે આક્રોશ ઠાલવી રહ્યા હતા ત્યારે અને હવે રાજુ કરપડા જૂનાગઢના માળિયા ખાતે પહોંચ્યા કે જ્યાં રાજુ કરપડાના કહેવા પ્રમાણે 165% વરસાદ વરસ્યો છે. જે વરસાદને અતિવૃષ્ટિ કહી શકાય તેના માટે પણ સરકારે માળિયા તાલુકાની સહાય જાહેરાત નથી કરી, જે સત્તાવાર રીતે સરકારી આંકડાઓમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે અતિવૃષ્ટિ છે. એ જ પ્રકારે કમોસમી વરસાદ માટે પણ આ વિસ્તારને કોઈ પણ પ્રકારની સહાય નથી ચૂકવાય તેવું રાજુ કરપડાએ દાવો કર્યો અને અધિકારીઓનો ઉજળો લેતા સરકાર સુધી ભીખ પહોંચાડવા માટેની વાત કરી. એ પણ તમે સાંભળો કે જેમાં બારદાનની પણ ભીખ ઉઘરાવી અને સરકારને રાજુ કરપડાએ મોકલી, રૂપિયાની પણ ભીખ ઉઘરાવી રાજુ કરપડાએ સરકારને મોકલી, કારણ કે સહાય નથી આપી શકી આ વિસ્તારને સરકાર આંકડા પર અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ હોવા છતાં અને સાથે જ બારદાન નથી માટે ખેડૂતોના ટેકાના ભાવની મગફળી ખરીદી કરવામાં સેન્ટરો ઠાગા ઠૈયા કરી રહ્યા છે. વિચારો, બારદાન નથી અને આ સેન્ટરોને મગફળી ખરીદીનું કામ સોંપ્યું છે. જુઓ રાજુ કરપડા શું બોલ્યા, કઈ રીતે અધિકારીઓનો અને સરકારનો ઉધળો લેતા જૂનાગઢના માળિયામાં જોવા મળ્યા રાજુ કરપડા. સરકારની વેબસાઇટ પરના આંકડા મુજબ 165% વરસાદ માળિયા તાલુકામાં થયો છે. સરકારની જ ગાઈડલાઈન છે અતિવૃષ્ટિ કેને કહી શકાય તો 120% કરતાં વધારે વરસાદ સિઝનનો પડે એ વિસ્તારને એ તાલુકાને અતિવૃષ્ટિમાં સમાવેશ કરી એને સહાય ચૂકવવી. નંબર 2 કે કમોસમી વરસાદ કોને ગણવો? એક અતિવૃષ્ટિ છે એમાં પણ સહાય મળે. નંબર 2 કે કમોસમી વરસાદ સપ્ટેમ્બર એટલે કે 15 સપ્ટેમ્બર પછી જો ઓક્ટોબર સુધીમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડે તો આ વિસ્તારમાં તૈયાર થયેલો ખેડૂતોનો પાક જતો રહે, આવું સરકાર અને કૃષિ વિભાગ સ્વીકારે છે. તો ઓક્ટોબર મહિનામાં અહીંયા માળિયા તાલુકામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો. પાક જતો રહે કે ના જતો રહે? ખેડૂતોનો તૈયાર થયેલો પાક સાહેબ જતો રહ્યો. મારી પાસે એવા પણ આંકડા છે જ્યાં 80% વરસાદ માત્ર સિઝનનો પડ્યો છે ત્યાં સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી
અહીંયા 165% વરસાદ એટલે કે 80ના ડબલ કરતાં પણ વધારે અહીંયા 165% વરસાદ પડ્યો તો શા માટે માળિયાના ખેડૂતોને સહાય ચૂકવવામાં ન આવી? નંબર 2, કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ માળિયા તાલુકાનો કાયદેસર સમાવેશ થાય તો પણ સહાય ચૂકવવામાં ન આવી. એટલે અમારી લાગણી ને માંગણી સાહેબ એ છે કે ઓક્ટોબરનો વરસાદ, ઓક્ટોબરની સહાય હજુ સરકારે જાહેર કરી નથી. સરકારે મીડિયા સામે આવીને કહ્યું છે કે ઓક્ટોબરમાં જે પાક નુકસાન છે એનો સર્વે કરાવી અને સહાય ચૂકવશું. તો આપને વિનંતી કરીએ છીએ અહીંના વિસ્તરણને બોલાવી લ્યો, જરૂર પડે જિલ્લા ખેતીવાડી અધિકારીને બોલાવો, જરૂર પડે તો કલેક્ટર ડીડીઓ સાથે મિટિંગમાં આ વાત મૂકો તમે. હવે અમારા ખેડૂતોને જ્યાં ખરેખર અહીંયા પાક નુકસાન છે, સરકારની મેન્યુઅલ પ્રમાણે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિમાં સમાવેશ થાય છે તો આ ખેડૂતોને સહાય મળવા પાત્ર છે. આ ઠરાવ અહીંયાથી તમારે ઉપર મોકલવો જોઈએ. આ અમારી લાગણીની માંગણી. બીજી એક મહત્વની વાત છે કે આ કોથળો તમને જે અમારા હાથમાં દેખાય છે સાહેબ, આ કોથળો અહીંયા ગામમાંથી અમે આજે સરકાર લગભગ 10-12 દિવસથી અહીંયા જ્યારે આ ટેકાના ભાવે ખરીદી થાય છે એ તમામ સેન્ટરો પર સાહેબ બારદાન નથી. એટલા માટે ખેડૂતો ઘરે મગફળી રાખીને બેઠા છે, બારદાન મળતા નથી. જ્યાં સેન્ટર પર જાય છે તો એવું કહેવામાં આવે છે કે ઉપરથી અમને બારદાન આપવામાં આવ્યા નથી. એટલે કે બારદાનના અભાવે ખરીદી બંધ છે. તો આજે અમે બજારમાં ભીખ માંગીએ છીએ, સવારના ભીખ માંગી અને અમે બારદાન એકત્રિત કર્યા છે. ભાઈ જેની જેની પાસે છે એ મૂકો. 1, આ 2, 3, 4 આવ્યા છે. તો આ 4 બારદાન અમે આજે સાહેબ આવેદનો ખૂબ દીધા, આવેદન નથી આપવું. આ 4 બારદાન અમને જે ભીખમાં મળ્યા છે તો ટેકાના ભાવે જે આ ખરીદી થાય એના માટે થઈ અને આ તમે 4 બારદાન મોકલો. બરાબર છે? આ અમારી રજૂઆત છે. હવે આ પૈસા ભાઈ ગણી લ્યો ને, ગોટાળો ન થાય. આ બારદાન પાછળ વાળો ભાઈ, આ પૈસા અમે આજે ભીખ માંગીને એટલે ભેગા કર્યા કે સહાય ચૂકવવા માટે સરકાર પાસે પૈસા નથી, આવું અમને સાંભળવા મળ્યું છે. તો અમે આ ભીખ માંગેલા પૈસા પણ આપના મારફતે સરકારને મોકલવા માંગીએ. ભાઈ હવે પોતપોતાના ગણી લ્યો જોઈએ કેટલા પૈસા થાય છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન.